નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર અનિલ પટેલ છે. હું એક નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડની સ્પેશિયાલિસ્ટ છું. આજે તમને હું ક્રિએટિનિન શું હોય એના વિશે વાત કરીશ. ક્રિએટિનિન એ બ્લડમાં થતો એક રિપોર્ટ છે, જે રિપોર્ટ આપણને કિડનીની તંદુરસ્તી વિશે ખ્યાલ આપે છે. જે વ્યક્તિનું ક્રિએટિનિન નોર્મલ આવે તો એનો મતલબ કે એની કિડની બરાબર કામ કરી રહી છે. જો ક્રિએટિનિન રેન્જની બહાર આવે તો એનો મતલબ કે કિડનીનું કામકાજમાં તકલીફ છે. જો ક્રિએટિનિન રેન્જથી વધારે આવે એનો મતલબ કિડનીનું કામકાજ ડાઉન છે. તમે જ્યારે રિપોર્ટ જોશો તો એમાં જમણી બાજુ ખૂણામાં એની નોર્મલ રેન્જ લખેલી હોય છે. તો ક્રિએટિનિનની 0.5 થી 1.5 સુધી નોર્મલ રેન્જ હોય. જો આ રેન્જની લેબોરેટરી આપેલી રેન્જની બહાર આવે વેલ્યુ તો એનો મતલબ કિડનીનું ફંક્શન ઓછું છે. જો તમે ડાયાબિટીસ હોય, તમને બ્લડ પ્રેશર હોય તો તમારા ડૉક્ટર રૂટીનના રિપોર્ટ કરાવતા હશે. તો તમે તમારા રિપોર્ટમાં જોઈ શકો કે તમારી રેન્જ કેટલી છે. જો રેન્જની બહાર ક્રિએટિનિન હોય તો તમારે કિડનીના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કે જેથી કિડનીની બીમારીનું નિદાન થઈ શકે અને એની સારવાર થઈ શકે. થેન્ક યુ સો મચ.